કમ્પ્લીટ દૂધી ને અને સાથે બરસા પણ શેકી નાખ્યા હે અને આમાં તો કામ બધું હાલે અહીંયા લઈ લે રામ રામ જય માતાજી બધાને રામ રામ જય માતાજી બધાને કેદુનો જો વ્લોગ આપણે બે એકાયરે બોલી એવી રીતે કેદુનો આજ ચાલુ કર્યો નકર આપણે કાંઈ હોય કાં હું હોય ગમે એક હોય એકાયરે વ્લોગ ચાલુ કરો ને તે પહેલા ટેલિંગ હતી પણ હમણાં નવરા ન હોય ને એટલે સારું કાંઈ નવરી ન હોય કાં હું નવરો હોય એટલે પછી ગમે એક ચાલુ કરી દે રામ રામ ને જય માતાજી તે પેલા આ રીત કરતા કાં બે એકાયરે બોલી તો પાછું યાદ આવી ગયું અને અત્યારે 1:30 વાગ્યા છે અને જો આમ વરસાદ ચાલુ છે ધીમો વરસાદ ચાલુ છે અને કંઈક વિચાર્યું કે તું કંઈક રેસીપી બનાવી બરાબર જોકે વિચાર્યું એટલે આપણે બનાવવાના છે દૂધી લઈએ દૂધીના ઢેબરા બનાવવાના છે કોઈ બનાવે ને પહેલી વાર બનાવી કેવા બને એ તો આગળ જોયું જાય પણ ટ્રાય કરી બરાબર હા બધું સુધારવાનું બધું બાકી છે હજી પણ હવે કીધું વરસાદ આમ તો ચાલુ બીજું કાંઈ થાય છે નહીં નિર્ણય ને એવું વાટીએ એટલે એ કંઈ ટેન્શન નથી અને પૈસું ઓછી એટલે એ બધું પૂરું પડી ગયું છે પાણી પાવામાં એટલે એ કાંઈ છે નહીં ટેન્શન અને આ સાઈડ અમારા મોહનભાઈ રામ રામ જય માતાજી શું આપણે બનાવવાનું છે દૂધીના ઢેબરા બનાવવાના એટલે મોહનભાઈ ઘરે હે એમ હા મોહનભાઈ ઢેબરા દૂધીના બનાવી ઢેબરા અમે આપણે સ્પેશિયલ રેસીપી નો વિડીયો તો ઘણા ટાઈમ થી હે ને નથી બીનો કારણ કે થોડો ઘણો રેસીપી નો સિંધ લઈ પણ સ્પેશિયલ આખો વિડીયો કે નથી બનાવી તો આજ બને એટલી કોશિશ કરશું ચાલો હવે આગળ કરી ચાલુ તો આપણે મુહૂર્ત માં મોહનભાઈ ખમણી લઈ આવીએ અને દૂધી ખમણવાનું ચાલુ કરી દીધું કેવી થાય મન આવી થાય ને થોડા બી મોટા હોય ને અલગ કાઢી લેજો આપણે બે હડિયા પાય વખત આવી જાય એ સરે જ છે એ ખાવા આવે બુલબુલ કહેવાય બુલબુલ ત્યાં હું ખાતો હતો ને બપોરે કરતો ત્યારે રોટલી નાખીને એટલે એવું ખાટલે વહી ગયા તો ઝીણો ચાલુ હોય અને બીજું કઈ કામ નતું કે લાવું આવું કરી ને ભેંસું જો નેણ ખાઈને ઊભી કંઈક ઓગેઠી મેલી છે પણ હવે લીલું છે એટલે એટલી તો રહે જ વાકો લે અને ટપ છાંટા પડે બહુ નથી વરસાદ દૂધી તો ખમણા જાય ડુંગળી હાય મોન ડુંગળી આપણે નાખી એટલે કેમ કે ડુંગળી ગમે એમાં નાખી હોય ને તો એ એટલા જ મજાનું થાય ડુંગળી ગમે એમાં ડુંગળી નાખવાનું તો તમને ન ભાવતી હોય ભાવ મને પહેલી વાર બનાવીને કદાચ નો સારું બને ઢેબરા નો સારા બને તો આ ડુંગળી નાખીને વાંધો ન આવે કારણ કે આપણે આવી વસ્તુ તેલ તમે જોતા જઈશો આવી વસ્તુ બહુ ઓછી બનાવવાની હોય એટલે કઈ અંદાજ ન હોય તો એ જે લગી એવું ક્યારે બીનું નથી કે નથી સારું બીનું સારું જ બને મહેનત કરીને અને હું તો એ જ કહું મહેનત કરીને તો ન આવડતી તે વસ્તુ તો સારી જ બને વધારે નહીં આપણે લાવવામાં ઠંડી થાય છે કારણ કે હા જેને થઈ જાય ને પછી નું અસર મરચા થઈ ગયા કમ્પ્લીટ કરે તો ફટાફટ થઈ જાય ડુંગળી એક ઓર થઈ જાય પછી બીજું વસ્તુ હવે બીજું હવે બીજું બાકી નહીં
લીંબુ નીચેનું પડી તો જાય. ચાલો ફટાફટ આ બધું કમ્પ્લીટ કરી નાખીએ ને પછી આગળ આપણે બતાવીએ. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો. આમાં છે દૂધી ખમણેલી, આમાં છે ડુંગળી ખમણેલી, આમાં છે કોથમરી, આમાં છે મરચું, લીલા મરચાં અને લસણ, અને આમાં છે લીંબુનો રસ. આટલું બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખ્યું હોય. ને આમાં જો લોટ લઈ લીધો છે. લોટ સાયરો તો વાટકામ ભર લઈ. શેનો? ઘઉંનો. ઘઉંનો જ છે ને? હા, થોડુંક વધારે લાગશે, આ બધું જાજુ છે ને એટલું. આટલા જ જાજો પીરે. હા, આપણે હંધાય પાછું હંધાય જાજા થઈ જાય ને ખાવાવાળા. હા, એટલે જ ને. હંધાય ભાગ તો આવું જાય ને. એટલે જે તો લોટ જે નાખવો પડે તો નાખી દઈએ. કાંઈ વાંધો નહીં, આ ડબ્બો પીરો. લોટ ની ઉપાધિ નથી કરવાની. ઘરના કામ એ શું પણ ઉપાધિ. જો આ ઠેલો રહ્યો એમાં લોટ જ છે. હા, લોટ ની ઉપાધિ નહીં. લોટ તો ગમે એટલો જોઈ તો એ કઈ ઉપાધિ હે નહીં. હવે હું આમાં લોટ નાખવાનો. હા, લોટ ની કાથવટમાં લોટ નાખી દીધો છે. હવે એમાં શું નાખવાનું? હવે ડુંગળી પેલા નાખી દેવી. ડુંગળી, આપણે આ મસાલો, લીલા મરચા અને લસણ વાટેલું છે ઈ. અને હવે મેન દૂધી કહેવાના, દૂધીના ઢેબરા એટલે દૂધી જાજે છે. બાકી બીજું બધું નાખ્યું તો ઘણી વસ્તુ છે. દૂધી થોડીક વહેલી ખમણી નાખી છે ઈ ખબર, એટલે આ કલર ફરી ગયો. હવે આપણે આમાં છે મસાલો. આ લીંબુ ની પછી લીંબુ અને લોટ હમણાં મહરવાનું થાય ને ત્યારે થોડીક નાખી દે હળદર, થોડુંક નાખી દે મીઠું, ને આમાં હે જીરું. ખાંડેલું મરચું છે આમાં, પણ એ નથી નાખ, કોરું નાખવું એટલે ગાંગડા ન થાય. કોરું એમાં લેવા ઉઠી થવું જશે. કાંઈ વાંધો. તો આમાં જો મરચું પણ નાખ્યું હોય, મરચું હે ડબલ હાથી એટલે તીખું પણ વધારે છે. દેખામાં એવું લાગે ને કે બહુ જ તીખું એમ. હવે આને ગોટો વાર દેવાનો. ગોટો નાખવાનો નથી, થોડુંક આમાં નાખવાનું, મોરણ નાખવાનું. ફેરી વારી પછી મોરણ નાખી દે. મને લાગે છે થોડોક લોટ નાખવો પડશે. કાંઈ વાંધો નહીં, પણ ઈ પછી નાખવો સારું. આગોતરું નાખી તો કોર બુકડા જેવું થઈ જાય. એ તો થોડુંક પાણી નાખી દેવે ને. પાણી તો લગભગ તો નાખવાનું તેલનું નહીં થાય. મોરણ નાખ એમ. હા, શું કે દૂધી રહે ને પાણી પાણી મેલે વાળી દો એટલે નહીં નાખવાનું. તો આને જો આવી રીતે મસળી નાખવાનું. થોડુંક લીંબુ વાળું પાણી. લીંબુ વાળું પાણી એટલે ખટાશ હોય ને તો મજા આવે. ને કોથમરી, મસાલો હંધોયામાં નાખી દીધો હે. મજા હરી પછી મહારી વારી. જેમ આપણે મહારી ને એમ પાણી મૂકતું જાય. એમ હાઈ ક્લાસ મજાનું બંધાતો જઈશ લોટ હે. હા, એમાં પાણી નખાય. આગોતરું પાણી નાખ્યું હોય તો પછી મારે ડબલ મહેનત થાય. વસ્તુ હોય ડબલ નાખવાનું થાય. જો ફાઇનલી આપણે લોટ બંધાઈ ગયો છે. લોટ જ કહેવાય ને તો. હા, ને આમાંથી હવે બનાવવાના છે ઢેબરા. એમના મેં નુખો લોટ ખાવાનું મન છે, એવું બધી વસ્તુ. તો ન શેડો નહીં, તેલ નો બગડે. ને આમાંથી હવે દૂધીના ઢેબરા બનાવવાના છે. મોહન હારા બને તો વાંધો નહીં, નકર ઢેબરા જેવા છે. આટલું વસ્તુ નાખીને કોને કીધું? હા, બને તોય ભલે, ન બને તોય કોને કહેવાય તો ઢેબરા જ ને. હા, કેવાય ઢેબરા. પણ વાંધો નહીં, હું તો આમ તો કહું બનશે તો હારા જ, કારણ કે વસ્તુ એ રીતની બધી નાખીએ ને એટલે હાઈ ક્લાસ જ બનશે. અને છતાંય આપણે આગળ જોવાનું તો છે જ. બરોબર. બરોબર. તો હવે ઢેબરા જો પાટલો અહીં લઈ લીધો હે અને હવે તેલ લઈ લે આપણે. ઢેબરો બનાવશે. આ તો ઢેબરું જે બનાવવાનું ચાલુ કરી દીધું છે. થોડો ઢીલો લોટ હોય તો આપણે થોડો આવજો, નીચે ઘઉંનો લોટ આવો થોડો કરી નાખીને કોરો નાખીને તો સોટે નહીં કા? સોટે નહીં નાખ, સોટે તો થોડુંક તો પાણી તો મૂકે. આમથી દૂધી હોય ને બધું વસ્તુ નાખેલું હોય એટલે. દૂધીમાં પાણી હોય ને. હા, એક ટીપું પાણી નાખ્યું તોય થાય ને. તો એવું થાય. હવે આ બધું જે શેળવવાનું ચાલુ છે. સારું હે. એટલે એક જવામાં સળી ગયો હે, પછી જ આપણે વિડીયો પાછો ચાલુ કર્યો. આવું બન્યું. મોહને જો કાપી નાખ્યું. એમાં મોહન હોય એટલે પાછા મોહન કારીગર એ કારીગર કાંઈક ને કાંઈક ડિઝાઇન પાડવા કારીગર. ચાલુ કરી દે. તો જો કંઈક ટેબરો બન્યો હે ને આવું બધી વસ્તુ જો દેખાય એમાં. તો આ રીતે પહેલા જો તેલ નાખી અને આપણે કુડલા કોયડે જ
હારે રાવડી મૂકી નારો દેવાનું રે એટલે બહુ મેલે તેલ ઉડે તે આમ આવડી જ હોય. અને ફરતી બાજુ આ રીતે થોડું થોડું તેલ નાખ. ધીમો ગેસ રાખીને તો બરે નહીં, નકર આપણે ઘડીક વાર લાગે તો બરી જાય. થોડોક વધે ને. વધારે ઘડીક બંધ કરી દીધો તો ને નીચે તેલ ભીરું હોય ને એટલે અને હળહળવા દેવાનું ઘડીક. હા એ ફરતી કરી અને નીચે એક બાજુનો ભાગ ચડી જાય પછી આ ઓલ બાજુ ફેરી વાળવાનું. હમણાં બની જાય આપણે ટેબરો. એકદમ વાર લાગે ને. થોડુંક ચડવા દે ને તો ફેરો આમ વાંકો વરે તો ભાંગી ન જાય. નીચે કડક થઈ જાય ને એક સાઈડ. ભાંગી જાય પછી. કડક એક સાઈડ થઈ જાય એટલે પછી ફેરવાનું વાંધો ન હોય, બટકે નહીં એટલે બટકી જાય. બરોબર. એક બાજુ ઊનું ન હોય ને એટલે આમ હાથ રાખીને આમ ફેરવી કે નકર તો બીજું કઈક ઊનું લાગે. ચમચી જેવું રાખ ને એટલે વાંધો તો નહીં. એમ ભાંગવાની બીક લાગે એટલે હે ને કીધું ઓલ બાજુ તેલ વાળું હોય ને કોરો જ હોય એટલે ઊનું ન લાગે. નથી બાઈ ને ઓછું ઊનું લાગે. થોડું ઊનું ત્યાંથી તો હાથ રાખીને ફેરી વાર. હનુમાન નો હાથ હોય કા હનુમાન નો હાથ તો વજન ઉપાડે તો ઊનું લાગે. હનુમાન નો હાથ નો હોય. ન હોય. ના અહીંયા દગું થાય. ધીમો ગેસ રાખીને તો બીજું વણી વારીએ. શેડાવા વાળા. હાલો પાંગવા વાળા, આંગવા વાળા. શેડાવા વાળા. નાખો તેલ. હા એક ચમચી નાખી દીધી. બની ગયું ને તો નાખો. કડીક સમજે ને તેલ પાછું બહુ આવે છે ને તેલ ભરવાનું. થઈ ગયું. થઈ ગયેલું. જેટ નાખી દે. કે મોટો આવે ને થોડો. જો આ 2 ચમચી તેલ. અહીંયા નો ધ્યાન દો હાલે. હાલે જ ને. તો આમાં ધ્યાન દો. શું કે ગેસ ફૂલ હોય એટલે ભેગા ચડી જાય. રેડી. રેડી. ઘરે કામ નામ રહ્યો તો. હા ફરતી કરવાનું થાય થોડો કરો એટલે હે ને તેલ બારું નીકળી જાય ને ફરતી કરો. જરા જરા ને. હા હા આખો ઉપાડ લેતા ને. નક્કી ન રહી. રેડી. રેડી. આમ રહ્યો તો ને. હા રેડી. ટેબરા હે ને બની જાય પછી જ આપણે શાખવાય. ત્યાં લગી શાખવાય નથી. ના હોય શાકવાનો ગણે શાકે તો અહીં ભરી જાય. લાવો ફેરવી દઉં ભાંગી દઉં. સમજી જાય આપણે હાલતા ન આવડે. ગરમ નથી લાગતું. ગરમ તો લાગે ને. ગરમ ન લાગે. રામ ન કરું. ના ના હાલશે. થોડું ફૂલ કરી નાખું હાલ એટલે. એક એક ટેબરામાં લગભગ 10 મિનિટ સડતા લાગતી. વાર તો લાગે ને. 5 ટેબરા બનાવે 50 મિનિટ તો એ થાય. એમ તમે વિચાર તો કરો. કેટલી મહેનત થાય ને. હા એ તો અમારે ખાલી 15 મિનિટના વિડીયોમાં કેમ કરી પૂરું પડે એટલે બધું ન બતાવીએ કે. જો આપણા ટેબરા થઈ ગયા એક કમ્પ્લીટ દૂધીના અને સાથે મરચાં પણ શેકી નાખ્યા છે. અને આમાં તો ઘણું બધું હાલે આની સાથે ખાવામાં. તો દહીં હોય તો પણ દહીં સાથે ખાય તોય મજા આવે. છાશ હોય ઠંડી તો એના સાથે ખાય તોય મજા આવે. અને દૂધ સાથે પણ હાલે આમાં. કારણ કે એવી વસ્તુ બધી મિક્સ કરેલી છે ને એટલે ચટણી હોય તો પણ હાલે. ખાટી મીઠી જે કાંઈ હોય. ખાલી મરચાં ભેરા ખાવ ને મરચું વગાડીને તોય મજા આવે. એ રીતના ટેબરા બીના હાઈ ક્લાસ મજાના ને ખાવાની પણ મજા આવે એવા. ને અમારા મોહને ચાખ્યા. મોહન કેવા લાગ્યા? સારા લાગ્યા હતા ને. મરચાં એ ખાટું શીખા.
મરસાનો તે ભોગી હે ને એટલે એટલે અહીંયા મરસા કે મમ્મી બે શેકો મેં બહુ તીખા તકે તોય શેકો હા થી શેકી વાળું શેક નાખ્યા હવે કમ્પ્લીટ થઈ ગયું બુલબુલ ટેબરા ખાવાય મોહન વ્હાઈટ કપ મેલન કેરું ની ને બસુ હે ને એને ખાવાનું મજા ત્રીજું આવી જો અહીંયા લઈ લ્યો અહીંયા છોકરાને પેલા ખવડાવીને એને ટેબરા અમે તો ખાધા પણ આ પક્ષી નહીં ટેબરા ખવાય અમે કેવા ખાય આપણે બેઠા હે ને પડખે આવે હો. આયા પણ આપણે શેટું મૂક્યું એટલે આને થારી ના નકર અહીંયા આવે બેને ન આવડતું ખાતા જા હા સાસમાં લે ખરા પણ આમ બની મમ્મી એ મોઢા બચ્ચા હે છે આ એ બે બચ્ચા હે બચ્ચા હે ઓલાને ખવડાવવા જાય. એને ખવડાવે જીવન વઈ ગયું ને એટલે હો જે હમણાં આવશે ને તો એ ખાવાનું નહીં ખાજી મોહન જો લઈ જાય હે બાપાની નગર બા बात होता है बापन दे दे साखो जी केव लागे ये हमारे भाषा में टेबरा कहवाय तमे कहता ही खरा दूधी ना नहीं ઢોકરા टेबरा ઢેબરા साखो ज खरा केव लागे है साखो बा દૂધી ને ડુંગળી ને મરચા મસાલો બધો મીઠું મરચું ને એવું બધું નાખે કેવું હે મેં તો ચાખ્યું નથી હે બા સારું હે ને આ ગમે એમાં ખવાય સાયસે હોય તો હાલે દહીં હોય ચટણી હોય ગમે એ હોય ને એને પેલા ખાઈએ એબરા અમે બનાવીને ખાધા હોતા ને તમને તો બતાવી છે કેવા ખાવામાં તો સારા જ છે બરાબર બાકી દેખાવમાં કેવા છે કીજો કોમેન્ટમાં બરાબર ખાવામાં તમે ખાધા એટલે વાંધો નથી બનાવીને અમે વખાણ કરી તો જુદી વાત છે બાને નહીં ખવડાવી નહીં કીધું કે ના રેડી જ બીના હે મસ્તી ને તો પહેલી વાર બનાવ્યા એટલે વાંધો નથી બીના હાર ખાવાનું ચાલુ જ છે મોહન ટાટી શાક લઈ આવ્યો ફરી શાક લઈ આવ્યો. ખાવાનું મજા ભૂખ લાગી હતી પાછા એટલે મોહન મીનો રોંઢો કરવો સાસ ફેરે મજા મરચાં આવે શેક નહીં એટલે મરચાં શાક ટાટી ને મરચા ફેરે મજા આવે મોહન લઈ ગયો દેને તીખું ના ના તીખું બહુ ન ખાવું હું ખાઈ ગઈ. તો ચાલો આ વિડીયો એની સાથે પૂરો કરી અને મળી કંઈક બીજા વ્લોગમાં અને રેસીપીના વિડીયો જોવા જ કીજો બરોબર તો ક્યારેક આવશે ક્યારેક રેસીપીનો આપણે વિડીયો બનાવશું નવરાનો તો ચાલો એક મળી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય. બાય